માટે જ્યારે પણ બર્ગરનું નામ લઈએ એટલે મેકડોનલ્ડ્સ સૌથી પહેલાં મગજમાં આવે છે। મેકડોનલ્ડ્સ નાના ભૂલકાઓથી લઈને વડીલો સુધી બધાના ફેવરેટ લિસ્ટમાં હંમેશા હોય છે અને જ્યારે પણ મેકડોનલ્ડ્સ પહોંચીએ ત્યારે આપણે બેઝિઝક કંઈ પણ વિચાર્યા વગર મેકડોનલ્ડ્સના બર્ગર ખાતા હોઈએ છીએ, કારણ કે હાઇજીન પણ હોય છે અને સાથે સાથે પોકેટ ફ્રેન્ડલી પણ હોય છે। પણ શું તમે એવું સાંભળ્યું છે કે હવે મેકડોનલ્ડ્સમાં પણ બર્ગર સાથે છેડખાની થઈ શકે? જી હા, એક આ સાચી વાત છે। મહારાષ્ટ્રના અહમદનગરનો આ એક કિસ્સો છે અને અહમદનગરથી આ સમાચાર આવી રહ્યા છે। એફડીએના રિસર્ચ પછી ખબર પડી કે અહમદનગરના મેકડોનલ્ડ્સના આઉટલેટમાં તેઓ ચીઝની જગ્યાએ ચીઝ એનાલોગ્સનો ઉપયોગ કરે છે। ચીઝ એનાલોગ્સ જે છે તે વનસ્પતિ એટલે કે ડાલડા ઘીમાંથી બનાવવામાં આવે છે। તે હૂબહૂ ચીઝ જેવા જ દેખાય છે અને સ્વાદમાં પણ ચીઝ જેવા જ લાગે છે, જેમ કે ઘી અને વનસ્પતિ ઘી। પણ વનસ્પતિ ઘી જેટલું નુકસાનકારક છે તે રીતે આ ચીઝ લોગ્સ પણ નુકસાનકારક છે। રિસર્ચ પછી ખબર પડી કે તેઓ મેકડોનલ્ડ્સ જે છે તે ચીઝ એનાલોગ્સનો ઉપયોગ કરે છે। તેઓના મોટાભાગના બર્ગર્સ અને બ્લુબેરી ચીઝ કેકમાં ચીઝ એનાલોગ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને આ ઉપયોગ ઘણા સમયથી થતો હોય તેવું જાણવા મળી રહ્યું છે। એફડીએનું કહેવું છે કે આઇટમની લેબલિંગ પણ ખોટી રીતે કરવામાં આવી છે અને જે લોકો છે તેઓને ગુમરાહ કરવાની કોશિશ કરવામાં આવી છે। તેના પછી મેકડોનલ્ડ્સ દ્વારા પોતાની તરફેણમાં એક ફેસલો લેવામાં આવ્યો છે। જેટલા પણ બર્ગર્સમાં તેઓએ ચીઝ નામ એડ કર્યું છે તે ચીઝ નામ હટાવી દેવામાં આવ્યું છે। એટલે કે ઉદાહરણ તરીકે વેજ ચીઝ બર્ગર હોય તો માત્ર વેજ બર્ગર જ નામ રાખવામાં આવ્યું છે। ચીઝ બધી જગ્યાએથી રદ કરી દેવામાં આવ્યું છે ને સાથે સાથે અહમદનગરના આ મેકડોનલ્ડ્સના આઉટલેટનું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવ્યું છે અને મહારાષ્ટ્રમાં જેટલા પણ મેકડોનલ્ડ્સના આઉટલેટ છે એ દરેક આઉટલેટ પર હવે રિસર્ચ થશે તેવું એફડીએનું કહેવું છે। ચીઝ વેજીટેબલ ઓઇલમાંથી બનાવવામાં આવતું આ ચીઝ એનાલોગ્સ કેટલું ખતરનાક અને જાનલેવા સાબિત થાય છે તે તમને ખબર હશે જ, અને ન ખબર હોય તો અમારા બીજા પાર્ટને જોવાનું ચૂકતા નહીં।